વેલકમ બેક। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં રાજકોટ જિલ્લાનો ગોંડલ તાલુકો મોખરે રહ્યો છે। રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 4,70,000 ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાં સૌથી વધુ 32,000 ખેડૂતો ગોંડલ તાલુકાના હતા। ગોંડલ તાલુકામાં અત્યાર સુધી 32,000માંથી 31,000 ખેડૂતોની મગફળી ટેકાના ભાવે વેચી દીધી છે। બાકીના ખેડૂતો પાસેથી પણ ખરીદી ટૂંક સમયમાં પૂર્ણ થશે। ગોંડલમાં સૌથી વધુ 540 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી થઈ છે। સમગ્ર જિલ્લામાં આજે ગોંડલ તાલુકામાં લગભગ ખરીદી કેન્દ્ર 98-99% પૂર્ણ થયેલ છે। આજ સુધીમાં 31,000 ખેડૂતો મગફળી નાખી ગયા છે 32,000 પૈકી, અને 300થી 400 ખેડૂતો લગભગ આ 2-3 દિવસમાં આવી જશે। આનંદની વાત એ છે કે 4,70,000 ખેડૂતોએ મગફળી નાખી એટલે 7,300 કરોડ રૂપિયા જેવી મગફળી નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવી ગઈ છે। અને તે પૈકી સમગ્ર ગુજરાતના આટલા તાલુકાઓ પૈકી ગોંડલ તાલુકામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન 32,000 ખેડૂતોનું થયેલ હતું, અને 32,000 ખેડૂતો પૈકી 31,000 ખેડૂતો આજે મગફળી નાખી ગયા।